નમસ્તે મિત્રો, સમયનો સાચો ઉપયોગ વ્યક્તિને સમયસર સફળ અને મહાન બનાવો જીવન જીવવાનું રહેશે અને તુલા રાશિના લોકો પછી મિત્રો આજે અમે તમને કહીશું કે તુલા રાશિના લોકો કેવી રીતે પાર્ક કરશે અને તેમનું જીવન કેવી રીતે, તેમનું વ્યવસાય, તેમનો પ્રેમ સંબંધ હશે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય તે કેવી રીતે હશે। મિત્રો, જો તમે ધર્મપુરને અસફળ કહો, જો તમારી પાસે તુલા રાશિ છે તો તમે આપે જનરેશન ઇને સંપૂર્ણ રીતે જોશો અને જેથી તમે બુલ પર ડ્રગ્સ છે આવશે મિત્રો તે મેળવી શકે છે। હવે ચાલો આજના પંચાંગના 4 દિવસ વિશે વાત કરીએ। પછી આજની આર્થિક પ્રતિબદ્ધતા। 8ની આર્થિક પ્રતિબદ્ધતા। આજની તસવીર અનુરાધા નક્ષત્ર જાહેર કરવામાં આવશે કે સવારે 5 વાગ્યે કઈ સંખ્યા વધશે સવાર અને સૂર્ય સાંજે 7 વાગ્યે સુયોજિત થશે, પરંતુ આજે મિત્રો બપોરે 12:01 થી 2 સમય છે। મિત્રો, જો તમે આજે સૂવા માંગતા હો તો આ સમીકરણ તમારા માટે તેમજ અશુભ સમય માટે શુભકામના સમય છે। તે અશુભ સમય છે ગુલાબી અને સફેદ। મિત્રો, હવે આજનો દિવસ કેવી રીતે હશે તે વિશે વાત કરો। તેથી મિત્રો, જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે ત્યારે તમારે હિંમત બતાવવાની જરૂર છે। નમસ્તે મિત્રો, સમયનો સાચો ઉપયોગ વ્યક્તિને સમયસર સફળ અને મહાન બનાવો જીવન જીવવાનું રહેશે અને તુલા રાશિના લોકો પછી મિત્રો આજે અમે તમને કહીશું કે તુલા રાશિના લોકો કેવી રીતે પાર્ક કરશે અને તેમનું જીવન કેવી રીતે, તેમનું વ્યવસાય, તેમનો પ્રેમ સંબંધ હશે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય તે કેવી રીતે હશે। મિત્રો, જો તમે ધર્મપુરને અસફળ કહો, જો તમારી પાસે તુલા રાશિ છે તો તમે આપે જનરેશન ઇને સંપૂર્ણ રીતે જોશો અને જેથી તમે બુલ પર ડ્રગ્સ છે આવશે મિત્રો તે મેળવી શકે છે। હવે ચાલો આજના પંચાંગના 4 દિવસ વિશે વાત કરીએ। પછી આજની આર્થિક પ્રતિબદ્ધતા। 8ની આર્થિક પ્રતિબદ્ધતા। આજની તસવીર અનુરાધા નક્ષત્ર જાહેર કરવામાં આવશે કે સવારે 5 વાગ્યે કઈ સંખ્યા વધશે સવાર અને સૂર્ય સાંજે 7 વાગ્યે સુયોજિત થશે, પરંતુ આજે મિત્રો બપોરે 12:01 થી 2 સમય છે। મિત્રો, જો તમે આજે સૂવા માંગતા હો તો આ સમીકરણ તમારા માટે તેમજ અશુભ સમય માટે શુભકામના સમય છે। તે અશુભ સમય છે ગુલાબી અને સફેદ। મિત્રો, હવે આજનો દિવસ કેવી રીતે હશે તે વિશે વાત કરો। તેથી મિત્રો, જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે ત્યારે તમારે હિંમત બતાવવાની જરૂર છે અને વૃદ્ધ રોકાણકારો વધતી આવક જોશે। કેટલાક લોકો તેઓ જે કરી શકે તેના કરતાં ઘણું વધારે કરવાનું વચન આપે છે। તમે એવા લોકોને ભૂલી જાઓ છો કે જેઓ સિંહો કેવી રીતે રમવું અને ભણાવવું નહીં તે જાણે છે। તે કોઈ ખાસ વ્યક્તિનો સંદેશ આપશે જેમાં તમારી યોજના અને વ્યવસાય ઉત્સાહિત થશે। વિચાર, ગપસપ, અવાજ અને અફવાઓથી દૂર રહો। તમારા અને તમારા જીવનસાથી માટે ગેરી એ મહત્વપૂર્ણ બાબતો તેમજ મિત્રોનો યોગ્ય સમય છે। આજે તમારી એનર્જી જાને આજે ઘણા કામ પર મૂકવાને બદલે ફક્ત તે કાર્યો પર મૂકો જે આજે ચંદ્ર આજે જરૂરી છે। 11મા મકાનમાં રાશિચક્રથી શનિ શક્ય હોવાને કારણે શક્ય છે કે તમને વ્યવસાયમાં સારો નફો થાય જેથી તમે મોટો ફાયદો કરવામાં સફળ થઈ શકો, પરંતુ પૈસાની ચમક સામે તમારે થોડી સાવચેતી રાખવી પડશે। આવી સ્થિતિમાં ઉતાવળમાં પક્ષ સાથે સંબંધિત કોઈ નિર્ણય ન લો, ખાસ કરીને એમ આર્થિક સોદામાં વાટાઘાટો કરતી વખતે, અને થોડો સમય લેતા તમારે યોગ્ય રીતે વિચારવાની જરૂર રહેશે અને તમારી ઘણી ખરાબ ટેવો વિશે વિચારવું પડશે અને તમારા શેરીઓમાં જીવન બનાવવાની તમારી વિચારસરણી આજે ખૂબ જ દુઃસૈદખી થઈ શકે છે। આને કારણે તે શક્ય છે કે આજે તમે ખૂબ જ દુઃસૈદખી થવું શક્ય। હેમદરેસાથી નૈતિકતાની ટોચ પર ઘણા લક્ષણો હોઈ શકે છે। આ તમારા માસ્ટર એડિલ બનાવશે, પરંતુ તેના સંબંધો પર પણ તેનો નકારાત્મક પ્રભાવ પડશે। આજે તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારોનો ટેકો મળશે નહીં જેથી તમે પૂર્ણ કરી શકો દરેક કાર્ય અને દરેક જવાબદારીઓ। વાલીમતી પણ તેને બનાવવામાં અસમર્થ હશે। આ તમારા દેખાવને પણ બનાવી શકે છે તેમજ અચાનક વધારો થવાને કારણે અપમાનનું નામ પણ વધશે। જો તમે ઘરથી દૂર સારી અને મોટી કોલેજ લેજમાં નોંધણી કરવાનું વિચારી રહ્યા હો તો સંભાવના આ સમયે થોડો વધુ અનુકૂળ લાગે છે।
આવી પરિસ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓએ આ માટે તેમના શિક્ષકોનો ટેકો લેવાની જરૂર રહેશે. જો કે આ સમય દરમિયાન કોઈ પણ કારણસર કોઈ કારણ ટાળો નહીં તો તમારે તમારા જીવન દરમિયાન તેનો પસ્તાવો કરવો પડશે. તેમજ તમને કહે છે કે આજે તમારી યોજના ઉતાવળ અને જોખમી કાર્યોમાં વધારો કરશે. ભાવનાને નિયંત્રણમાં રાખો અને કોઈ પણ બેજવાબદારની ઈચ્છા રાખો જેના માટે તમારે પછીથી અફસોસ કરવો પડશે. લોકોથી પીડાતા લોકોનું દબાણ કામ કરવાનું ચાલુ રાખશે. જૂના કાનૂની વિવાદના અંત સાથે તમારું કાર્ય કરવાની રીત લોકો તમારી સાથે કામ કરશે. મિત્રો અને ભાઈઓ ટેકો મેળવી શકે છે. તમે વ્યવસાયિક વ્યવહારમાં સફળ થશો. તમે તમારી ઓફિસ ફિસમાં સફળ થશો. ત્યાં કોઈ અથવા તમારા કામ સાથે વિરોધાભાસ થઈ શકે. સ્પર્શ કરી શકાય છે. ખોરાકને ધ્યાનમાં રાખો. તેમજ તમને કહે છે કે આજે તમારા માટે સારું રહેશે. આજે તમને ઘર અને બહાર બંને તરફ થી ટેકો મળશે. તમને વધુ સારી તકો મળતા લોકોની લાગણીની મહત્વાકાંક્ષાને કારણે તમને નિર્ણય મળશે. વધુ સારી તક મેળવવાની તક. કુટુંબના સભ્યો મીઠી વર્તણૂકથી ખુશ થશે. તમને મોટા ભાઈ બહેનો તેમજ મિત્રોનો સંપૂર્ણ ટેકો મળશે. તમારે આજે આગ્રહ કરવાનું ટાળવું પડશે. આ તમારા કાર્યને બગાડે છે તેમજ તમને બે હોવાની સંભાવના પણ કહે છે. તમે પૈસાની બાબતમાં તમારા માટે આયર્લેન્ડ અથવા તમારા વડીલો તેમજ મિત્રોનો અભિપ્રાય લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે ગરીબ લોકો સાથે સિનર્જીનો અભાવ હોઈ શકે છે. પિતાનો સંપૂર્ણ ટેકો અને તમને સમર્થન મળવાની અપેક્ષા કરવામાં આવશે. લવ લાઈફ ખૂબ ખુશ થશે. જીવન જીવવાના સંકેતો છે. તમે તમારી સાથે પ્રિય સ્થળની મુલાકાત લેવાની તકો મેળવી શકો છો. સાથે સાથે મિત્રોને કહી શકો છો જેમાં તમે તમને ખૂબ આનંદ આપશો. કોઈ તમારા સંપર્કમાં આવશે જેથી આજે તમારો યાદગાર દિવસ અથવા તમારા જીવનસાથી સાથે બનશે. તમારી લાગણીઓ શેર કરો. આવકનો દિવસ ઉત્તમ છે. જેમ તમે કહો આજનો દિવસ તમને ભાવનાત્મક લાવશે અને નવીકરણ સકારાત્મક રહેશે અને તમે અન્યને સારા બનાવવામાં સફળ થશો. હવે ચાલો તમારી પ્રેમ જીવન તમારી લવ લાઈફ કેવી રીતે હશે તે વિશે વાત કરીએ. પછી તમે પછી મિત્રોને જાણો. લવ અફેર્સ મીઠી લગ્ન જીવન જીવી શકે છે. આજે કંઈક સારું થઈ શકે. આજે તમે કોઈ પ્રેમ ભાગીદાર સાથે રોમાન્સ કરવાની ઘણી તક મેળવી શકો છો. આ તમારા સંબંધો અને મિત્રોને મજબૂત બનાવશે. અહીં અને ત્યાં તમારા પ્રેમના રોમાન્સ માટે તૈયાર રહેવું જોઈએ અથવા પહેલા કોઈની શોધમાં. તેથી જો તેઓ આજે તમને મળી શકે તો પછી તમે આ બાબતમાં ખુરશી મેળવી શકો છો. તેમજ રોમેન્ટિક આકર્ષણની સંભાવના પણ હશે. મનોરંજનની દ્રષ્ટિએ તમે આજે તેમની સાથે ખરીદી કરી શકો છો અથવા આજે તમે ટ્યુન સાથે ખોરાક પણ ખાઈ શકો છો. મિત્રો હવે તમારા માટે આજે તમારા માટે ખૂબ સારો દિવસ હશે. તમારું સ્વાસ્થ્ય કેવી રીતે હશે અમને જણાવો. પછી મિત્રો આજે તમને મૂંઝવણ અને પીડાની સ્થિતિ હોવાની સંભાવના છે. તમારે ખોરાક અને પીણું પર ધ્યાન આપવું પડશે નહીં તો પાચક સિસ્ટમ બગાડી શકાય છે. જેના કારણે આજે તમારો આખો દિવસ તમારા આખા દિવસ માટે તમારી જાતને અને તમારી જાતની સંભાળ રાખવા માટે ખરાબ છે. કોઈ પણ રીતે માનસિક રીતે નબળા રહેવાની મંજૂરી ન હોય તેવા તણાવને દૂર કરવા માટે તમારે તમારા જીવનમાં યોગનો ઉપયોગ કરવો જોઈએ અને તમારા ખોરાકની સંભાળ રાખવી જોઈએ. જો તમે અમારી ચેનલ અત્યાર સુધી કરી હોય તો કાલે પછી કાલે અને બધા બિલ પરની દવાઓ પણ જેથી તમને આગામી વિડીયોની સૂચના મળે.